વડોદરાના કરજણમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં ચામુંડાનગર જે સોસાયટી છે ત્યાં 4 નંબરના મકાનમાં આગ લાગી છે। તો કરજણ ફાયર વિભાગની ટીમ પહોંચી છે ઘટના સ્થળે, જ્યાં કરજણ ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો આગની ઘટનામાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યાં સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આગની ઘટના બની છે, જ્યાં ચિત્રા બેંક કોલોની ચંદ્રદર્શન સોસાયટીમાં મકાનમાં આગ, જ્યાં રહેણાંકી મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જ્યાં મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર દ્વારા પાણી છાંટી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, કે જ્યાં આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને મકાનની ઘરવખરી સળગી જતા જે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।